સૌથી પહેલાં એચડીએફસી લાઈફની વાત કરી લઈએ તો નોમુરાનો રિપોર્ટ અહીંયા આવ્યો છે. બાય કોલ તેમના તરફથી કરવામાં આવ્યો છે અને લક્ષ્યાંક તેમણે 760% આપ્યા છે. તેમનું માનવું છે કે નાણાકીય વર્ષ 2024 કંપની માટે વોશઆઉટ જેટલું વર્ષ રહ્યું છે અને નાણાકીય વર્ષ Q3 FY24ની ખાસ કરીને કંપનીએ ગ્રોથ જે છે તે આપણને દેખાડ્યો છે. Q3 FY24માં યર ઓન યર ધોરણે VNB 3% ઘટ્યો છે, પણ APE કરતાં ઓછો ઘટાડો અહીંયા જોવા મળ્યો છે. એને કારણે એક બાય કોલ આપણને આવતો દેખાયો છે. એચડીએફસી લાઈફ પર ફોકસ રાખવાનું રહેશે. મોર્ગન સ્ટેન્લીનો પણ એચડીએફસી લાઈફ પર રિપોર્ટ આવ્યો છે. તેમણે ઓવરવેટ કોલ આપ્યો છે અને લક્ષ્યાંક 780 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે Q3 FY24 નબળું ત્રિમાસિક કંપની માટે રહેતું દેખાયું છે. VNB માર્જિનમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે અને હાલના નબળા અનુમાનની આશંકા કરતાં VNB માર્જિન જે છે તે 3% આપણને વધારે રહેતા દેખાયા છે. એટલે એટલી ચિંતાનું કારણ નથી. જે ઘટાડો આવ્યો છે તેને કારણે ઓવરવેટ રેટિંગ આપવામાં આવ્યું છે. ફોકસ અહીંયા રાખવાનું રહેશે. ઇન્ડસઇન્ડ બેંકની વાત કરી લઈએ તો અહીંયા જે મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ જાહેર થતો દેખાયો છે. બાય કોલ તેમના તરફથી આપવામાં આવ્યો છે અને લક્ષ્યાંકની વાત કરીએ તો 1900% લક્ષ્ય કરવામાં આવ્યા છે. 2024 માટે આ બેંક જે છે તે ટોપ પિક્સ બનતી દેખાઈ રહી છે મોતીલાલ ઓસવાલની અને કંપનીનું પ્રદર્શન સતત સારું અને સ્થિર રહેતું દેખાયું છે. અસેટ ક્વોલિટીની વાત કરીએ તો અસેટ ક્વોલિટી અને રિટર્ન રેશિયોમાં પણ આપણને સુધારો જોવા મળ્યો છે અને ક્રેડિટ કોસ્ટ માર્જિન અને ઓપેક્સમાં પણ ખાસ કરીને સુધારો જે છે તે આગળ યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. નાણાકીય વર્ષ 2024થી લઈને 26 સુધી લોન ગ્રોથ 19% વધવાની આશા મોતીલાલ ઓસવાલ રાખી રહ્યું છે અને બેંકનું ખાસ કરીને કાસા મિક્સ જે છે તે 45થી વધારવાનું લક્ષ્ય પણ બેંક રાખી રહ્યું છે. તો તેને કારણે એક ઇન્ડસઇન્ડ બેંક પર પોઝિટિવ રિપોર્ટ છે, બાય કોલ છે, ફોકસ અહીંયા રાખવાનું રહેશે. અને છેલ્લે ઇન્ડિયા કન્ઝ્યુમર જે સેક્ટર છે તેના ઉપર ઓવરઓલ મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. તેમનું માનવું છે કે બજારમાં સુપિરિયર રિલેટિવ જે છે તે આપણને ગ્રોથ વધવાનું જે છે આગળ પણ યથાવત રહેતું દેખાઈ શકે છે અને ડિસ્ક્રિશનરીમાં ખાસ કરીને સારું પ્રદર્શન દેખાડનાર સ્ટોક પર ફોકસ રાખવાનું રહેશે. તેમણે એવન્યુ સુપરમાર્ટ્સ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, ITC પર ઓવરવેટ રેટિંગ આપ્યું છે અને એશિયન પેઇન્ટ્સ, AB ફેશન એન્ડ રિટેલની વાત કરી લઈએ નેસ્લે પર તેમણે અંડરવેટ રેટિંગ આપ્યું છે. તો આ બધા સ્ટોક અને સેક્ટર છે જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, બધા પર નજર રહેશે. જી, તો અહીંયા ખાસ એક